તો ઓગળ જિલ્લાની માંગ અંગે સૌથી મોટા સમાચાર જેમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે નિવેદન આપ્યું છે। ગુજરાત ફર્સ્ટ સાથે ધારાસભ્ય કેશાજી ચૌહાણે વાતચીત કરી રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને કરીશ પણ ખરો તેવું કેશાજીએ જણાવ્યું। લોકોની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડીશ। ઓગળ જિલ્લો બનાવવા રજૂઆત કરી હતી। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને પણ થઈ રહ્યો છે વિરોધ। ઓગળ જિલ્લા સંકલન સમિતિએ ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને ત્યારબાદ વાવ થરાદ એક નવા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો। એ ઉપરાંત મૂળ બનાસકાંઠા જિલ્લાને પણ યથાવત રાખવામાં આવ્યો। પરંતુ રાજ્ય સરકારે 1 જાન્યુઆરીએ કેબિનેટમાં જાહેર કરેલા નિર્ણયની પાછળ વાવ થરાદને બાદ કરતાં ખાસ કરીને કાંકરેજ, ધાનેરા અને દિયોદર આ 3 તાલુકાઓની અંદર લોકોની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે। તેમાં પણ ખાસ કરીને કાંકરેજના લોકોની માંગ છે કે અમને થરાદ જવું ઓકવર્ડ પડે છે। પરંતુ અત્યારે છેલ્લા 5 દિવસથી આ તમામ તાલુકાઓની અંદર લોકો સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર પણ વિરોધ કરતા જોવા મળ્યા છે। ત્યારે દિયોદરની અંદર આજે સભા યોજાઈ હતી અને દિયોદરના સ્થાનિક જનપ્રતિનિધિ અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ આપણી સાથે છે। આપણે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે રાજ્ય સરકારે જ્યારે આ નિર્ણય કર્યો છે ત્યારે જનપ્રતિનિધિ તરીકે અને દિયોદરના ધારાસભ્ય તરીકે આ નિર્ણય આપ કઈ રીતના આવકારો છો? સૌ પ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી। આ ઓગળજીની ધરતી દિયોદરની ધરતીએ મને 2 વખત ધારાસભામાં ચૂંટીને મોકલ્યો છે। એટલે દિયોદર ઓગળજીની ધરતીના લોકોની જે અપેક્ષા હોય, જે માગણી હોય એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય, મારી ફરજ છે, મારો ધર્મ છે। આ વિસ્તારના ભૂગર્ભના જળનો, સિંચાઈનો જળનો પ્રશ્ન હોય, શિક્ષણ અને આરોગ્યનો પ્રશ્ન હોય કે પછી રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ પ્રશ્નોનો રાજ્ય સરકારમાંથી ઝડપી નિરાકરણ આવે એના માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ। જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી અને મારી સમક્ષ આ વિસ્તારના જુદા જુદા સંગઠનો, એસોસિએશન અને નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઓગળ જિલ્લો બનવો જોઈએ અને એ રજૂઆત મેં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે યથાસમયે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ મૂકેલ છે અને ભવિષ્યમાં પણ આ વિસ્તારની જે કંઈ અત્યારે પણ એમની જે કોઈ લાગણી માગણી હશે એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકાર સુધી પહોંચાડવીશ અને એના માટે મારાથી બનતા પૂરા પ્રયત્ન કરીશ। સાહેબ, તમે કીધું કે જનતાની લાગણી માગણી છે તેને તમે રાજ્ય સરકાર સુધી પહોંચાડશો, પરંતુ આજે દિયોદરમાં વિરોધ થયો। દિયોદરમાં અલગથી ઓગળ જિલ્લાની માંગ છે, જ્યારે કાંકરેજ તાલુકો આપણો પાડોશી છે એમની માંગ છે કે અમને કાં તો બનાસકાંઠામાં રાખો અન્યથા અમને પાટણમાં આપો। ધાનેરાની પણ પોતાની એક અલગ માંગ છે। શું તમને લાગે છે કે આગામી સમયની અંદર આ બાબતે રાજ્ય સરકારે કોઈ વિચારણા કરવી જોઈએ? આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મારું કર્તવ્ય છે, મારી ફરજ છે કે આ વિસ્તારની લાગણી અને માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી। એ કર્તવ્ય હું બજાવ્યું છે, બજાવી રહ્યો છું અને ભવિષ્યમાં પણ મારું કર્તવ્ય બજાવીશ। ફળ તો ઓગળજી આપવાનું છે। સર, એક છેલ્લો પ્રશ્ન છે કે તમે પણ ભૂતકાળમાં ઘણી બધી રજૂઆતો કરી હતી, આપણે પત્રોથી પણ જોયું છે, ફાઇલ પર પણ જોયું છે। ભવિષ્યમાં હવે જ્યારે હજુ સુધી નોટિફિકેશન સરકારે બહાર નથી પાડ્યું તો એ પૂર્વે આપ શું ફરીથી કોઈ આ પ્રકારે રજૂઆત કરશો કે જનતાની લાગણીને સરકાર પુનઃ વિચારણા કરે? જનતાની જે કોઈ લાગણી છે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને પહોંચાડવામાં આવશે। તો આ હતા કેશાજી ચૌહાણ કે જેઓ દિયોદરના ધારાસભ્ય છે। લોકોની માગણી હતી કે જનપ્રતિનિધિ તરીકે તેઓ 2 શબ્દો અમારા વતી બોલે અને રાજ્ય સરકાર સુધી અમારી જે વેદના છે તેને વાચા આપે। પરંતુ કેશાજી ચૌહાણ પણ ભૂતકાળમાં આ ઓગળ જિલ્લો બને તે માટેના તેમના તમામ જે પ્રયાસ છે તે કર્યા હતા અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો તેઓ રજૂઆત કરશે અને રાજ્ય સરકાર સુધી આ જે વાત છે તેને પહોંચાડવા માટે તેઓ કટિબદ્ધ છે। તે પ્રકારની આપણી સાથેની વાતચીતમાં હકારાત્મક અભિપ્રાય આપ્યો છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, દિયોદર।